લેબડાનું દાંતણ લીધો છે, દાંતણ કરવા બદલે. આ મારા રેજ કિટ્ટુ ભાઈ જે એમનો બર્થડે હતો ના કિટ્ટુ. તો મિત્રો આજે હું આવી છું ખેતરમાં અને બહુ દિવસ પછી આવી છું. તો આજે આપણે વાવવાના છે ઝાડવા અને તો હું અને મમ્મીને વાવીશું. તો એમના જોડે હું પણ આજે આવી છું ઝાડવા વાવવા. તો તમે પણ બન્યા રહેજો બ્લોગમાં અને જોઈએ આપણે આગળનો વ્યૂ. તો બન્યા રહેજો. તો મિત્રો અહીંયા ચલો મસ્ત ધડધડો પડે દેખો પાણીનો ખાલે નેચરલ વ્યૂ. ખેતર તો ખેતર જ છે. તો મિત્રો મમ્મીને જાય છે ઝાડવા વાવવા. તો હું જાઉં છું એમના જોડે. આપણે પહેલાં પૂછીએ મમ્મી કે શું લઈને આવ્યા, શું વાવવાનું. ડાયરેક્ટ એમને કીધું કે હેડ ઝાડવા વાવવાના આવી. મેં કીધું હેડ હતા આવું વાવશું અમે. મજા આવે ખેતરમાં યાર. થોડા દિવસ પહેલાં આવી હતી ને ત્યારે આ ઘાસ ને એકદમ નાનું તો હાલ તો દેખો ને કેટલું મોટું થઈ ગયું. જૂના બ્લોગ જોતા હશો તો એમાં હશે નાનું આટલું જ હતું. હાલ તો ખાસું મોટું થઈ ગયું. વાઢો એટલું પણ હાલ વાઢતા નહીં. હાલ ગાયો હોય ને એ મમ્મીને બધા ઈમણામાં જ ઘાસ ઉગેલું ને ચોમાસાનું વરસાદનું ઉગેલું હોય એટલે ઈમણામાં જ ઢોર પડાવી દો. શું કરી આવું આવેલું આ મરચી આવેલી ડાયરેક્ટ જ વાવાય. મિત્રો મમ્મી આ ફુવારાનું શું કહેવાય શિલારી ફુવારાની શિલારી લઈ અને ખાડો કરે. આ સારો આઈડિયા કર્યો હતી એ. તો મિત્રો જો ખાલી બેસ્ટ આઈડિયા. ફુવારો એક લઈ લીધો હાથમાં. આ ફુવારાની શિલારી દબાવી અને એમ કરીને ખાડો કરીને પછી શું લાવી બાબા? ટોમાટી રેગણી અને મરચી. તો મિત્રો આ થેલી પડી ના મોય બધું લાવી આવી બાબા. તો મિત્રો આ બહુ ટાઈમ પહેલાંની પડી હતી, હુકાઈ પણ વાઈ દઈએ કદાચ ઉગી જાય તો ચોમાસું. આ તાજી એ બીજી આ લગભગ કાલ જ લીધી હતી ને આપણે. કાલે લીધી પણ તો એ ચમડાઈ ગઈ. પણ હાલ ચોમાસાનું વરસાદનું પાણી ચાલુ હોય એટલે થઈ જાય. ચીજ ના વાવવાની મને નહીં આવડતી વાવતો. જુઓ પેલા ખાડો કરી એના વરતી ખાડો કરી પછી વાઈ દેવાની ને. આ તો અડધી ઉગી ને અડધી ના ઉગી એવું હોય કવડી બધી પાલરી જાય થઈ જાય એવું. તો જુઓ મિત્રો મમ્મી વાવ ને હું જોઉં. મને તો નહીં આવડતી વાવતો. પેલો આબો તો હું ચીકુડી વાવી હતી ને. ચીકુડી તો વાવી હતી એ લાલાભાઈ ખાડો ખોદ્યા લેતો આમ પછી મેં વાવી હતી. એટલું મસ્ત. એ પહેલાં આ બધી વાયેલી આયરી દેખો. એક આયરી એક આરી અને એક ચો જીલ્યા ગાડી દીધી. આ હુકાઈ જતી ને એરી ગાડી અને બીજી આ નવામાંથી લગાવવા. ચોમાસામાં પાણી અડશે એટલે થઈ જાય. અમુક થઈ જાય ને અમુક ના થાય એટલી કોમ નહીં. ખાડો ખોદવાનો. ખાડો ખોદી અને પછી 2 કે 3 મરચી લઈ અને વાઈ દેવાની. આ તો ભાઈ હમણાંથી દુકાન કરી એટલે હું આવતી ખેતરમાં. બાકી આપણે ખેતરનું કામે કરતો. તો મિત્રો મમ્મીએ આજે બધા ખાડા કર્યા એ બધા જગ્યાએ હું હવે વાવું.
વાયું મરચીઓ ને, આ મરચીઓ, પેલી વાઈ ટોમાટીઓ હાલ વાઈ, આ પેલાની વાયેલી, અને આ પેલી પડી એરી રેગણીઓ. તો મિત્રો બોય ઘેર ઉગ્યો તો અમે લાવી દીધો આબ્બા, તો અને ચોક સારી જગ્યા હોધી અને ચોક લગાવી દઈએ. આ બધી જગ્યા રહી ને મારા પેલા બ્લોગમાં તમે જોયું છે, અમુક અમુક જગ્યાએ હતા ઓબાને પણ કાપી દીધા, એટલે અમુક બીજો નવો ઓબો લગાવું, નવા સેટથી નવું. તો મિત્રો હવે વાઈએ ઓબલી અને ઓબો, ખાડો ખંદાયા. તો મિત્રો અમે વાવી દીધી ટોમાટી, રીંગણી, મરચી, ઓબલી અને ઓબો, આટલું બધું વાવ્યું. તો મિત્રો દેખો ને, દેખતા દેખતા મેં મસ્ત રસ્તા ઉપર ચાલે જાઉં, ફૂલ અલગ અલગ દેખાય એ લીધે જવું છે ને મસ્ત લાગે. દેખો ખાલે એક તો આ મચ્છર. તો મિત્રો આ જે બગીચો દેખાય એકડે હું પહેલાં વિડીયો બનાવવા આવતી, તો એ બગીચો આવતી હતી ને અમારા જીગીબેન અમારા કિટ્ટુભાઈ મળી ગયા. કિટ્ટુભાઈ લો ફૂલ તમારા માટે લાવી વેણી જણ, તો લો જો લે ફયાલો લઈ લે, લઈ લે લઈ લે લઈ લે. આ મારા રાજ કિટ્ટુભાઈ, જે એમનો બર્થડે હતો ના કિટ્ટુભાઈ, અમારા આઈ ગયા રમબા. રમબા મજામાં? મજામાં. ગાય દઈ ને કયો ગાય દઈ રહ્યા દોઈ રન થાચી લવા એડ્યા એવું. એ રોરાયો રોટલા લો મારા કિટ્ટુભાઈ કે ફૂલ લઈ લો, રોવો મત. લઈ લેજે, લઈ લે, બધો આપણો જ છે. લઈ લો. ચલો રમાબા મૂડીમાં ઘરે એકલા આયા હતા? એકલા. તમે ગાય દોઈ ગયો? હુવા આવડી તમને? હુવા હે અમાર બાપ દાદા દોતા હતા ને મન ના આવડે. એવું? ઘેર જો તે ઘેર તમારો રમાબા હેડ્યા ઘેર આવજો. ટાટા કો આપે ટાટા. કિટ્ટુભાઈ તો ફૂલ નાઈ દીધો છું. અરે એ મમ્મી ના અવાજ સાંભળી જાય. મમ્મી ને અવાજ વાપરી ગયા. તો અમારી તો મિત્રો અમારા મફાભાઈ, અમારા સોનલ ભાભી આવી ગયા. તો જો ઘેર જો ગાય દોઈ ને હેડ્યા. તો ગાય દોઈ દાંતણ લીધો છે, દાંતણ કરવા બદલે. અને હવે ઘરે જઈએ છીએ ઢોર બોર સંભાળીને. બરાબર દોઈ રહ્યા ગાયો. બધા ગાડી બેસી જાય ને તમે એવું કરાવો ઉભા ઉભા વાટ જોઈ રહ્યો કની બાબુ ભાઈ. તે ભાઉભાઈ આવી જાય હેડો. તો ઘરે જમવાનું બનાવીશું અને પછી જમીને ઓટા મારી પછી ઊંઘી જશું. તો ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. રાધે રાધે. વિડીયો ગમે તો શેર, લાઈક એન્ડ સબસ્ક્રાઈબ પ્લીઝ જરૂરથી કરજો. જય માતાજી.